વંથલી શહેરમાં ગંદુ પાણી આવતા લોકોમાં હાહાકાર મચ્યો હતો। વંથલી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અપાતું પાણી ગંદુ આવતા અનેક વખત પાલિકાના ઇન્ચાર્જ અધિકારી, નગરપાલિકાની બોડી તેમજ અધિકારી કે પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતા નથી અને વંથલીના લોકોને ગંદુ પાણી પીવાનું ફરજિયાત લાગે છે। કેટલું ગંદુ પાણી આવે છે તેની જાણ ચીફ ઓફિસરને કરતા માત્ર આશ્વાસન અપાઈ રહ્યું છે। હજી સુધી કોઈ જાતનો ફેરફાર થયો નથી। ગંદા પાણીના વિડીયો વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યા છે તો હજુ પણ ગંદુ પાણી આવવાનું બંધ થયું નથી। મીડિયા સમક્ષ સિરાજભાઈ વાજાએ જણાવ્યું હતું કે વંથલીની ઓઝત નદીમાં પાણી છે છતાંય વંથલીના લોકોને કેમ શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવતું નથી। છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી પીવાના કારણે રોગચાળો પણ વધી રહ્યો છે। ઓઝત નદીમાં જેકવેલ પાસે હોડકા ચાલુ છે, એ બંધ થાય તો વંથલીમાં શુદ્ધ પાણી આવી જાય। વંથલી નગરપાલિકામાં જે પાણીની સમસ્યા છે કે હાલમાં જે પાણી આવે છે એ ચોમાસામાં જે પાણી ડોરું આવે એના કરતાં પણ પાણી એકદમ ગંદુ અને ડોરું પાણી આવે છે અને પાણીની અંદર જાણે આ લોકો એલડીઓ કેમ મિક્સ કરતા હોય એવું આવે છે। એ પાણીનું કારણ ફક્ત એક જ છે કે જે આ બોડીની અંદર અમુક જે 2-4 લેભાગુ તત્વો છે કે જે રેતીવાળે કન્વર્ટ છે, કે જે રેતીના પૈસા ખાય છે, જે રેતીવાળા હપ્તા લે છે, એ લોકો એ હપ્તાના હિસાબે રાત અને દિવસ જે જેકવેલની સામે હોડકા હાલે છે એ હોડકામાં જે હાલે છે એ હોડકામાં આ ખાડાકાંડ કરે છે। આ લોકોની એક જ રજૂઆતથી હોડકા બંધ થાય એમ છે અને વંથલીની જે જાહેર જનતા છે એને શુદ્ધ અને ચોખ્ખું પાણી મળે એમ છે। છતાં પણ જ્યાં 1-2 જે લેભાગુ તત્વો છે કે જે રેતીના પૈસા ઉપર નિર્ભર છે એવા લોકો નથી કામ કરતા કે નથી કામ કરવા દેતા અને લોકોના આરોગ્ય જે છેડા કરે છે એને કુદરત પણ માફ નહીં કરે। આ પાણીથી જે સમસ્યા થાય છે, તમે વંથલી CHC સેન્ટર છે એ ડૉક્ટરની મુલાકાત લો તો તમને ખબર પડે કેટલા કોલેરાના કેસ આવે છે, કેટલા ઝાડા ઉલટીના કેસ આવે છે, કેટલા ચામડીના કેસ આવે છે। તમે વંથલી CHC સેન્ટરમાં તેની માહિતી લો, તમને આ તમામ માહિતી મળી જાય।